વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી ફ્રેન્ડ્સ. મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. ગૌણ સેવા દ્વારા વાયરમેનની જે સીધી ભરતી બહાર પાડેલી હતી 66 જગ્યા ઉપર, એની એક્ઝામ ડેટ છે એ ડિક્લેર કરી દીધી છે. એક્ઝામ ડેટ બાબતે આ સેશનની અંદર વાત કરીશ. સાથે સાથે ટેકનિકલ સિલેબસની પણ હું તમારી સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું, તો મારી સાથે જોડાયેલા રહેજો. પહેલા વાત કરીએ છીએ આપણે નોટિફિકેશન નંબર 311/2025 વાયરમેનની જે 66 જગ્યા ઉપર ભરતી બહાર પાડેલી હતી એ બાબતે. તો એની એક્ઝામ ડેટ છે 13 ડિસેમ્બર 2025 ના રોજ, અને એનો સમયગાળો રહેશે બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો, એટલે કે ભાઈ 3 કલાકનું તમારું પેપર રહેશે. ખાસ એક વખત નોંધી લેજો, એક્ઝામ ડેટ છે 13 ડિસેમ્બર 2025, સમય બપોરના 3 થી સાંજના 6 વાગ્યાનો. ડિટેલ સિલેબસ ની વાત કરીએ તો કે ભાઈ તમારું પેપર છે એ CBRT પદ્ધતિ મુજબ લેવાનું છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ 2 પાર્ટમાં આખું પેપર હશે. પાર્ટ એ છે એ 60 માર્ક્સનું પૂછાવાનું છે. 60 માર્ક્સમાં તો કે ભાઈ 30 માર્ક્સ છે એ તમારા રીઝનિંગના રહેશે, બીજા જે 30 માર્ક્સ છે એ એપ્ટિટ્યુડના રહેશે. એમ ટોટલ તમારું પેપર પાર્ટ એ નું 60 માર્ક્સનું રહેશે. જ્યારે પાર્ટ બી છે એ ટોટલ 150 માર્કનું પેપર રહેશે, જેમાં 30 માર્ક્સ પ્લસ 120 છે એ ટેકનિકલના ક્વેશ્ચન્સ રહેશે, જ્યારે 30 માર્ક બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શનનો સમાવેશ કરવામાં આવેલો છે. ટોટલ 150 માર્કનું પાર્ટ બી રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી થઈને 210 ક્વેશ્ચન આવવાના છે. 60 પ્લસ 150 એટલે દરેક ક્વેશ્ચનનો 1 માર્કનો વેઇટેજ રહેશે. ડિટેલમાં જોઈએ તો કે ભાઈ 311/2025-26 સિલેબસ એની વાત કરીએ છીએ. પાર્ટ એ તો કે ભાઈ 60 માર્ક્સનો છે. એમાં પહેલો સેક્શન વાત કરીએ તો રીઝનિંગનો છે, 30 ક્વેશ્ચન રહેશે 30 માર્કના. અહીંયા બધા જ પોઈન્ટ આપેલા છે. જ્યારે બીજો સેક્શન પાર્ટ એ ની અંદર રહેશે એપ્ટિટ્યુડનો, એમાં પણ 30 ક્વેશ્ચન 30 માર્ક્સ છે. અહીંયા એના બધા જ પોઈન્ટ આપેલા છે. એટલે ટોટલ એ પાર્ટ છે 30 પ્લસ 30 એટલે કે ભાઈ 60 માર્ક્સનો તમારો પાર્ટ એ રહેશે. જ્યારે પાર્ટ બી છે એ ટોટલ તમારો 150 માર્કનું છે, 30 પ્લસ 120. હવે 30 માં શું તો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જેના 10 ક્વેશ્ચન રહેશે, 10 માર્ક્સ હશે. અહીંયા બધાના પોઈન્ટ્સ આપેલા છે, પ્રિએમ્બલ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટી, ડીપીએસપી વગેરે. બીજા જે 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ છે એ કેના છે તો કે ભાઈ કરંટ અફેર્સના છે. એમાં જ ત્રીજો એક પોઈન્ટ આવે છે કોમ્પ્રિહેન્શન, જેમાં 5 માર્ક્સના ગુજરાતી અને 5 માર્ક્સના અંગ્રેજીના ક્વેશ્ચન રહેશે. એટલે 10 પ્લસ 10 પ્લસ 10 એટલે ટોટલ તમારા 30 માર્ક્સનું તો કે ભાઈ પાર્ટ બી ની અંદર પેલો સેક્શન રહેશે 10 પ્લસ 10 પ્લસ 10 એટલે 30 માર્ક્સનું. આ વાત થઈ ગઈ. હવે જે 120 માર્ક્સ વધ્યા છે એ પ્યોરલી ટેકનિકલ છે, જેમાં પણ ચેપ્ટર વાઇઝ વેઇટેજ આપેલું છે. પહેલું ચેપ્ટર છે એનું વેઇટેજ રહેશે 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું રહેશે. જ્યારે બીજું ચેપ્ટર છે બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ, એનું પણ વેઇટેજ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું છે. ત્રીજું છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ડિટેલ્સમાં બધા પોઈન્ટ્સ આપેલા છે. ચોથું ચેપ્ટર છે એસી સર્કિટ, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ. પાંચમું ડીસી જનરેટર અને મોટર, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર આવે છે ટ્રાન્સફોર્મર, એમાં પણ સેમ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. એના પછીનું જે ચેપ્ટર આવે છે એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું છે, એમાં પણ સેમ વસ્તુ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ત્યાર પછી એસી સિંગલ ફેઝ અને 3 ફેઝ મોટરની વાત છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું વેઇટેજ રહેશે. એના પછીનું જે ચેપ્ટર આવે છે પાવર ઇલેક્ટ્રોનિક્સનું, એનું પણ સેમ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું વેઇટેજ છે. ત્યાર પછી તો કે ભાઈ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, તો એનું પણ વેઇટેજ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું રહેશે. ઓકે, અત્યાર સુધી જેટલા પણ ટેકનિકલના ચેપ્ટર આવ્યા એ દરેક ચેપ્ટરનું વેઇટેજ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું હતું. પરંતુ લાસ્ટ જે ચેપ્ટર છે બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, આનું વેઇટેજ અલગ છે. 20 ક્વેશ્ચન્સ 20 માર્ક્સ, બરાબર, 20 ક્વેશ્ચન્સ 20 માર્ક્સ. ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરનું વેઇટેજ વધારે છે.
અને લાસ્ટમાં જે કરંટ ટ્રેન્ડને ધ્યાનમાં લઈને ઉપરના જે કાંઈ પોઈન્ટ્સ છે એને લગતી કાંઈ ઇન્ફોર્મેશન હોય તો એના ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. એટલે ટોટલ તમારા 30 પ્લસ 120 એટલે કે ભાઈ 150 માર્કનું તમારું પાર્ટ બી રહેશે. ઓકે, હવે જે તમારું સપનું છે વાયરમેનનું, એ સપનું સાકાર કરવા માટે લક્ષ્યમ એકેડમી તમારી સાથે ઊભું છે. સારામાં સારી તૈયારી થઈ શકે એટલા માટે સ્માર્ટ કોર્સ છે એ લોન્ચ કરેલો છે. આ કોર્સ પરચેસ કરશો તો સાથે સાથે તમને બુક ફ્રી આપવામાં આવશે. આ બુક કઈ છે તો કે ભાઈ 120 માર્કનું જે તમારું ટેકનિકલ છે એ ટેકનિકલની આખી બુક આપેલી છે, જેમાં થિયરી પ્લસ MCQ, બરાબર, પ્રેક્ટિસ માટે થિયરી પ્લસ MCQ 700 પ્લસ MCQ આપેલા છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. ચલો, તો આ કોર્સની કિંમત રહેશે 1999 રૂપિયા. વધારે ઇન્ફોર્મેશન માટે હેલ્પલાઇન નંબર આપું છું, એમાં કોલ કરીને તમે પૂછી લેજો. 9429077607 આ હેલ્પલાઇન નંબર છે, એમાં કોલ કરીને તમે પૂછી લેજો. ફરીથી એક વખત કહી દઉં છું, સ્માર્ટ કોર્સની પ્રાઇસ રહેશે 1999 રૂપિયા. એ કોર્સ પરચેસ કરશો તો ટેકનિકલ બુક તમને ફ્રી આપવામાં આવશે. તો આજના સેશનની અંદર મેં તમને શું કીધું તો કે ભાઈ એક્ઝામ ડેટ ડિક્લેર કરી દીધી છે, સાથે સાથે ટેકનિકલ સિલેબસની પણ વાત થઈ ગઈ છે. તો આવી અવનવી ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહ્યો લક્ષ્યમ એકેડમી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.